એક્ટરના વ્યક્તિગત સ્વભાવનું તેની એક્ટિંગ સ્કિલ્સમાં કેટલું પ્રદાન હોય છે, કેટલું મહત્ત્વ હોય છે? એક્ટર્સ સારા સ્વભાવ સાથે અભિનયમાં શું નોખું કરી શકે છે? તમારો સારો સ્વભાવ હોય ને તો બધા જ તમને લવ કરે. બધાની તમારા તરફ જોવાની એક દ્રષ્ટિ અલગ થઈ જાય છે. એન્ડ દેટ યુ કેન ફીલ ઇટ. મારા પપ્પાએ વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર એન્ડ હી વોઝ નોટ સો હેપી બિકોઝ આઈ વોઝ ટુ યંગ અને એમનું એજ કહેવું હતું કે પહેલાં ભણવાનું પૂરું કર. પણ ત્યારે મને એક સલાહ આપી હતી કે બિકોઝ પપ્પાએ તો આખી જિંદગી આપી હતી ઇન્ડસ્ટ્રીને. તો પપ્પા મને કે અહીંયા એક્ટર 19-20 હશે ને તો ચાલશે, પણ જો તારે લાંબી કારકિર્દી આ ફિલ્મ લાઇનમાં કરવી હોય ને તો તારે માણસ તરીકે 20 on 20 રહેવું પડશે. બરાબર છે. તારે ઘણું ફ્લેક્સિબલ રહેવું પડશે. તું ઘરે રહે છે એવી રીતે યુ કાન્ટ એક્સપેક્ટ કે તું ત્યાં પણ તારા વર્ક પ્લેસ પર પણ તને એવી જ રીતે એવી સુખ સુવિધા સગવડતાઓ મળે. તો બસ એ મેં ગીઠા બાંધી આમ. ત્યારે આટલી નાની હતી ત્યારે પણ મેં કોઈ કમ્પ્લેન ન કરી. ત્યારે કોઈ વેનિટી વેન્સ નહોતી. બહુ જ અગવડતાઓ, તડકો, ખાવાની અગવડતાઓ, બહુ જ બધી અસુવિધાઓ મેં ભોગવી, પણ ચૂકે ચા ન કર્યું. બિકોઝ માણસ તરીકે મારે એવું નહોતું જોઈતું કે બધા કે નહીં શી ઇઝ અ ગુડ એક્ટર બટ શી ઇઝ નોટ અ ગુડ હ્યુમન. ફર્સ્ટ મારી લાઈફમાં મને માણસ સારા બનવું છે. એના પછી બધું જ ઇટ વિલ ટેક પ્લેસ. અને તમે સારા માણસોને તમે કિરદારને પણ તમે વધારે સારી રીતે નિભાવી શકો છો એવું મારું માનવું છે, મારો ઓપિનિયન છે. આઈ હેવ સીન મેની એક્ટર્સ કે દે હેવ મેની ટેન્ટ્રમ્સ ઓન ધ સેટ. દે આર ગ્રેટ પરફોર્મર્સ બટ દે હેવ મેની ઇશ્યુઝ ઓન ધ સેટ. બટ દે આર વેરી ગ્રેટ પરફોર્મન્સ. એટલે એવા પણ વ્યક્તિઓ છે અને હું જોઉં પણ છું. બટ આઈ કાન્ટ ફોલ ઇન ટુ દેટ કેટેગરી. હું મારી જાતને એવી નથી જોઈ શકતી.